આજે આપણે કોઈ પણ શાક કે ચણાના લોટ વગર જ શાક બનાવીને તૈયાર કરીશું. વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. એકદમ નવું અને ચટાકેદાર એવું આપણું શાક 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો પહેલાં આપણે સીધો શાકનો વઘાર કરી દઈશું. તો એના માટે આપણે 2 ચમચી મોટી ભરીને તેલ નાખવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈને થોડી ફૂટવા દઈશું. ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખી દઈશું. જીરું ફૂટી જાય ચપટી હિંગ નાખી દઈશું અને આપણે આદુ મરચાંની પેસ્ટ. હવે જો તમને લસણ પસંદ હોય તો અહીંયા લાલ મરચું અને લસણ બંને ટીચીને પણ લઈ શકાય. ચટણી એ પણ શાકના વઘારમાં નાખી શકાય. નાખી અને આપણે થોડું સાંતળી લેવાનું. ત્યાર પછી આપણે ચપટી ભરી એટલે કે 1/4 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને સાથે મેં અહીંયા ટમેટું લીધું છે. ઘરમાં ટમેટું નથી તો એને પણ સ્કીપ કરી શકાય. ટમેટું અત્યારે નહીં ના હોય તો તમારે શું સીધું નાખવું એ હું આગળ જણાવી દઉં છું. અને જો તમને ડુંગળી પસંદ હોય તો અહીંયા ડુંગળી પણ નાખી શકાય. તો બારીક સમારેલી અથવા તો ડુંગળીની પ્યુરી નાખી અને પહેલાં સાતરી લેવાની. ત્યાર પછી ટમેટાનો ઉપયોગ કરી શકાય. હવે ટમેટાને 2 થી 3 મિનિટ ચલાવી અને આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે ટમેટાને ગેસની ફ્લેમ લો કરી અને ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દહીંની સ્લરી તૈયાર કરીશું. હવે જો તમારી પાસે ટમેટા ડુંગળી કંઈ નથી નાખવું તો દહીં છે એની અંદર બધા મસાલા કરી મિક્સ કરી અને સીધો વઘાર પણ કરી શકાય. લાલ મરચું, ધાણા જીરું, કાશ્મીરી મરચું અને ચમચીમાં થોડી અડધી પોણી ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું, જેથી ટેસ્ટ એકદમ સરસ આવશે. બહુ ગળ્યું નહીં થાય. મિક્સ કરી દઈશું અને દહીંને સરસ રીતે મિક્સ કરી મસાલા અને સીધો ડાયરેક્ટ તમે એનો વઘાર કરશો તો મસાલા પણ નહીં બળે. અને ગેસની ફ્લેમ લો રાખી અને દહીં નાખવાનું અને કન્ટિન્યુઅસલી ચલાવવાનું, જેથી ફાટે નહીં. તો તમે શાકભાજીમાં ટમેટું ડુંગળી પણ નથી તો એ પણ તમે સ્કીપ કરી શકાય. હવે દહીંની અંદર બધા મસાલા એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે ટમેટાનું ઢાંકણ હટાવીને જોશું તો ટમેટામાંથી તેલ સરસ સેપરેટ થઈ ગયું છે અને ટમેટા પણ સરસ કૂક થઈ ગયા છે. ટમેટાને મેશ કરવાની જરૂર નથી કેમ કે આપણે કોઈ શાકનો ઉપયોગ નથી કરવાના. એટલે ટમેટા હોય તો એના થોડા ઘણા ટુકડા રહેવા દેવાના. થોડા હું એમાં લીલા સમારેલા ધાણા નાખી દઉં છું, જેની સુગંધ એકદમ સરસ એવી આવશે શાકમાં. નાખી અને આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી જે દહીં આપણે મસાલા કરીને રાખ્યું છે એ દહીં નાખી દેવાનું છે. અને દહીં જ્યારે નાખો ત્યારે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ કે તમે ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની. દહીં જો તમે હાઈ ફ્લેમ ઉપર ગેસ હોય અને દહીં નાખ્યું તો ફાટીને છાશ જેવું થઈ જશે અને શાક ખાવામાં સરસ નહીં લાગે. ફોદા વળીને તૈયાર થશે ઉપર. એટલે એવું નહીં કરવાનું. જ્યારે દહીં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની. દહીં નાખી કન્ટિન્યુઅસલી ચલાવવાનું. તમે થોડી વાર થશે ને ત્યાં આ રીતે તેલ એની મેળે જ ઉપર સેપરેટ થઈ જશે અને શાકનો ટેસ્ટ પણ દહીંના લીધે ખૂબ સરસ એવો આવશે. તો હવે દહીં આપણું છે એમાંથી તેલ છૂટું પડે છે ત્યાં સુધીમાં આપણે અહીંયા પાપડી ગાંઠિયા લીધા છે 1 કપ ભરીને અને એને મેં હાથથી આ રીતે મેશ કરી દીધા છે. તો કોઈ પણ ગાંઠિયા હોય એ તમે લઈ શકાય. મેં અહીંયા પાપડી લીધું છે. હવે અહીંયા તેલ પણ સરસ છૂટું થઈ ગયું છે. હવે આપણે એની અંદર પાપડી નાખી દઈશું. દહીંને સરસ પ્રોપર પકાવી દેવાનું તેલ છૂટું પડે ત્યાં સુધી. પછી પાપડી નાખવાની. કાચું દહીં હોય ત્યાં નાખવાની નહીં, નહીંતર ફાટેલા દહીં જેવું લાગશે અને શાકમાં મજા આવશે નહીં. ત્યાર પછી હવે આપણે એની અંદર પાણીનો ઉપયોગ કરીશું. તો જે કપમાં દહીં આપણે હતું એ જ 1 વાટકી ભરીને નાખ્યું છે અને ફરી બીજું એક્સ્ટ્રા 1 વાટકી નાખું છું. એટલે ટોટલ 1.5 કપ જેટલું અહીંયા પાણી થઈ ગયું છે. અને મિક્સ કરી દઈશું કેમ કે ગ્રેવી થોડી રાખવી પડશે. ઠંડુ થતાં એ ઘાટું થઈ જાય એટલે થોડી ગ્રેવી હોય તો ઠંડુ થતાં એ પરફેક્ટ કન્સિસ્ટન્સી મારીએ. હવે કવર કરી 4 થી 5 મિનિટ જેવું, 4-5 મિનિટ પણ નહીં, 3 થી 4 મિનિટ જેવું જ માં રહેવા દેવાનું લો ફ્લેમ ઉપર. ત્યાં એનું તેલ છે એ છૂટું થઈ જશે કેમ કે અમને વધારે કૂક કરવાની જરૂર રહેતી નથી. ફટાફટ થઈ જાય છે, નથી બહુ સમય લાગતો. હવે આપણું શાક છે સરસ તેલ છૂટું પડી ગયું છે. લીલા ધાણા નાખી અને ચપટી એવો કિચન કિંગ મસાલો નાખી દઈશું આપણે આગળ અને મિક્સ કરી દેવાનું છે. તમને મારી આ રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. ફટાફટ બની જાય. સમય નથી તો પણ શાક આ બનાવીને સરસ તૈયાર થઈ જશે ફટાફટ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે. ચપટી એક મેં કિચન કિંગ મસાલો નાખી દીધો છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો. બાય બાય. ટેક કેર.